પ્રભુ ઈસુના મૂલ્યવાન ગૌરવી નામમાં આજની સવારની પ્રેમી સલામ. જય મસીહ કી, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પ્રભુનો આભાર માનીએ છીએ. આ દિવસોમાં આપણે પુનરુત્થાનના દિવસો ઉજવી રહ્યા છે અને ગઈકાલે જ ઈસ્ટરનું મહાન મોટું પર્વ આપણે ઉજવ્યું. ઈસુ ખ્રિસ્ત ખરેખર આજે પણ આપણા જીવનોમાં જીવિત છે, ઉઠ્યા છે અને આપણને આશીર્વાદ આપ્યા છે. અને એટલા માટે એ દિવસોની યાદગીરી સ્વરૂપે આ દિવસોમાં પ્રભુના વચનો આપણે શીખી રહ્યા છે. અને આજે સવારે યોહાનની સુવાર્તા 15મો અધ્યાય ને પહેલું વચન, હું ખરો દ્રાક્ષવેલો છું. અને આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે 7 દાવા કર્યા છે એનો અભ્યાસ કરી રહ્યા છે. અને યોહાનની સુવાર્તામાં દાવાઓની વાત લખેલી છે. એમાં યોહાનની સુવાર્તા 5મો અધ્યાય 15મો અધ્યાય પહેલું વચન, હું ખરો દ્રાક્ષવેલો છું. એટલે આત્મિક જીવનને માટે લાગુ પાડતા પ્રભુએ પોતાને દ્રાક્ષવેલો કહ્યો. અને હું જ ખરો દ્રાક્ષવેલો છું. મારા પિતા માળી છે અને તમે બધી ડાળીઓ છો. એટલે આત્મિક જીવનના સ્ત્રોત આપણા જીવનના એ ઈસુ ખ્રિસ્ત છે અને પિતા એ આપણને ઉત્પન્ન કરનાર છે અને આપણે એની ડાળીઓ તરીકે આ દ્રાક્ષવેલામાં જોડાયેલા છીએ. એનો અર્થ શું થયો કે ડાળીઓએ સતત તાજા રહેવા માટે, ખીલતા રહેવા માટે, ફળ આપવા માટે દ્રાક્ષવેલા જોડે જોડાયેલા રહેવું પડે. અને બાઇબલ એમ કહે છે કે ઋતુમાં કાપણી થાય. જુઓ, દ્રાક્ષવેલો છે તો ડાળીઓ છે, લીલોતરી છે, ફૂલ આવે છે અને ઋતુમાં એની કાપણી થાય છે, ફળ ઉતારવામાં આવે છે, એટલે ફળ આપવામાં આવે છે. પણ જો તમે જૂના કરારમાં જુઓ, ગીતશાસ્ત્ર 80 અને યશાયા 5માં ઇઝરાયલને નિષ્ફળ દ્રાક્ષવેલા બાદ પ્રભુ પોતે સાચો દ્રાક્ષવેલો છે સાબિત કરે છે. જૂના કરારમાં નિષ્ફળ દ્રાક્ષવેલો કે મેં તારી પાછળ શું નથી કર્યું, મેં આ દ્રાક્ષવેલા પાછળ મહેનત કરી, મેં એને રોપ્યો, ખોદકામ કર્યું અને સિઝનમાં ફળ મળ્યું નહીં. તો નવા કરારમાં આવીએ છીએ તો પ્રભુ બાપે, ઈસુ બાપે શું કહ્યું? દ્રાક્ષવેલો જ હું છું, સાચો ખરો દ્રાક્ષવેલો હું છું અને તમે મારી ડાળીઓ છો. તો ખ્રિસ્ત અને આપણી વચ્ચેનો જે સંબંધ છે, જેમ દ્રાક્ષવેલામાં રહ્યા વિના ડાળી પોતાની મેળે આગવી તો ફળ આપી શકતી નથી, પોતાની મેળે એ મૃત જાહેર થાય છે. અને એટલે ઈસુમાં રહ્યા વગર આપણે આત્મિક જીવનમાં મૃત છીએ. ખ્રિસ્તમાં આપણી સુરક્ષા છે જ્યાં સુધી દ્રાક્ષવેલામાં જોડાયેલા છીએ ત્યાં સુધી. તો દ્રાક્ષવેલાનો આખરે હેતુ શું? તમે પુષ્કળ ફળ આપો અને એમાં મારા બાપને મહિમા થાય. દ્રાક્ષવેલો રોપ્યો છે તો એની અંદર પુષ્કળ ફળ આવે એવું પ્રભુ ઈચ્છે છે. કાપણી છે. શું કાપણી છે? આધ્યાત્મિક જીવનમાં વૃદ્ધિ પામીએ છે, ફળ નથી આપતા તો એ ડાળીઓને ખેડૂત માળી કાપી કાઢે છે. અને પ્રભુથી દૂર રહીને આપણે ફળ આપી શકતા નથી. પ્રભુથી વેગળા રહીને સુકાઈ ગયેલી ડાળી જેવા છીએ અને એમને બહાર ફેંકવામાં આવશે, સળગાવવામાં આવશે. પણ દેવનું વચન કહે છે, તમે બહુ ફળ આપો અને એમાં મારા બાપને મહિમા મળે છે. યોહાન 15:1, હું ખરો દ્રાક્ષવેલો છું, મારો બાપ માળી છે અને તમે મારી ડાળીઓ છો. અને ડાળી વેલામાં રહ્યા વિના પોતાની મેળે ફળ આપી શકતી નથી. ખ્રિસ્ત સાથેના સંબંધમાં આત્મિક જીવનમાં આપણે ફળ આપી શકીશું. આમીન. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, આજના ધન્ય દિવસ માટે આભાર. દ્રાક્ષવેલાની સાથે જોડાઈને આત્મિક જીવનમાં વૃદ્ધિ પામવા માટે તમે જ અમારો સાચો સ્ત્રોત છો. ત્યારે તમને વળગી રહેવા, ફળ આપવા અમારી મદદને સહાય કરો. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.